મારા ઘરના છે એમને લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા એ પ્રકારના દેશોમાં ફરવાનું થતું હોય. આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસનને ટચ નથી કર્યું. કોઈ પણ જાતનું વ્યસન છે. બાકી ટીમમાં બધા વ્યસન કરે છે, એમને કોઈ રોકટોક નથી. ઘરમાંથી બધી ફ્રીડમ છે. 12 વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા. ધારે એ બધું કરી શકે, પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ, જે પહેલા આપણો ઇતિહાસ હતો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ, એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું. પણ આમાંથી કોઈ માતા એના દીકરાને એમ પૂછવાની હિંમત નહીં કરે કે બેટા ક્યાં ગયો તો. રાતના તું 12 વાગે ઘરે આવે છે તો તું તારા મિત્ર વર્તુળ સાથે એકવાર મારો પરિચય કરાવ, એને ઘરે લઈ આવ. આ પ્રકારની વ્યવસ્થા જ્યાં સુધી એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી આપણે ઇક્વોલિટીની વાત કરીએ છીએ, બધી પોકળ છે. શિક્ષણની વાત કરીએ છીએ, બધી પોકળ છે. સમાનતાની વાત કરીએ, આગળ વધવાની વાત કરીએ. આપણા સમાજનો સાહેબ ઇતિહાસ જુઓ. રૂવાટા ઊભા થઈ જાય અને ગૌરવ તો છોડો, પણ એમ થઈ જાય કે આ પેઢીને સચત વંદન કરતા રહે એ પ્રકારની આખી સિસ્ટમ આપણે સમગ્ર ભારત વર્ષને જ્યારે આપી હોય ત્યારે આપણું યુવાધન કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વેડફાય નહીં, ખર્ચાય નહીં.